ફરી એકવાર મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। હા મિત્રો, કેમ દુઃખના સમાચાર? તમને ખબર હશે કે આજે 5 ઓગસ્ટ આપણે સવારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા આજે જેલની બહાર આવે, આટલા કલાક પછી જેલની બહાર આવે। પણ મિત્રો આજે ફરી એકવાર ન થવાનું થયું છે, કારણ કે ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને મિત્રો આજે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજીની સુનાવણી હતી। પણ મિત્રો ચૈતર વસાવા સવારના કોર્ટની અંદર હાજર હતા। અંતે મિત્રો કોર્ટનો ટાઈમ 5 વાગ્યાનો કોર્ટનો ટાઈમ હતો। ચૈતર વસાવાનો 5 વાગ્યા સુધી મિત્રો નંબર ન આવતો। આજે પણ ચૈતર વસાવાના જામીન રદ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો હવે 13 ઓગસ્ટના સમાચાર આપણને મળી રહ્યા છે કે 13 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવાના ફરીથી જામીન અરજીની સુનાવણી થશે અને પછી જો ચૈતર વસાવાને જામીન મળે છે તો ચૈતર વસાવા જેલની બહાર આવે છે। પણ મિત્રો આજે તમે જોયું હશે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકોએ તો મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવે એ માટે ઘણી બધી તૈયારીઓ કરીને રાખી હતી। પણ મિત્રો આજે અંતે ન થવાનું થયું, એટલે કે ચૈતર વસાવાને હજુ જેલની અંદર રહેવું પડશે। હવે ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે। 13 ઓગસ્ટ પછી મિત્રો ચૈતર વસાવાની જામીન અરજી સ્વીકારવામાં આવશે। પછી મિત્રો એવું ના થાય કે ચૈતર વસાવાનો ટાઈમ ફરીથી કોર્ટનો ટાઈમ પૂરો થઈ જાય। મિત્રો આજે ઘણા બધા લોકોને દુઃખ થયું છે આ સમાચાર સાંભળીને, કારણ કે અત્યારે લાઈવ બિલકુલ કોર્ટમાંથી સમાચાર મળી રહ્યા છે। ચૈતર વસાવા ક્યારના સવારના કોર્ટની અંદર હતા, પણ મિત્રો કોર્ટનો ટાઈમ 5 વાગ્યાનો હતો અને આ ટાઈમ પૂરો થઈ જતા ચૈતર વસાવાને ફરી એકવાર જેલની અંદર રવાના થવું પડશે, જેલમાં રહેવું પડશે। હવે મિત્રો સમય રહ્યો 13 ઓગસ્ટ। હવે 13 ઓગસ્ટના દિવસે ફરીથી ચૈતર વસાવાની જામીન અરજી સ્વીકારવામાં આવશે અને તેની સુનાવણી થશે। જો ચૈતર વસાવાને એ દિવસે જામીન અરજી મળી ગઈ, જામીન અરજીની સુનાવણી સફળ થઈ ગઈ તો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે। અને આજે મિત્રો આપણે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોયા કે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે, ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે। પણ મિત્રો પબ્લિકને એવું લાગતું હતું કે ચૈતર વસાવા આજે છૂટી જશે, પણ એવું ક્યાં કોઈને ખબર હતું કે કોર્ટનો ટાઈમ 5 વાગ્યાનો છે અને 5 વાગ્યા સુધી ચૈતર વસાવાનો નંબર નહીં આવે અને આખરે ચૈતર વસાવાને આજે ફરીથી જેલમાં રોકાવું પડશે અને ચૈતર વસાવા હવે જેલમાં પાછા રવાના થયા છે। હવે આપણને કોઈ નવી માહિતી મળશે તો તરત જ આપણે તમને બતાવીશું। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે।